હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બસ મારા યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? મજામાં? બસ અત્યારે બ્લોગ બનાવું છું અને બ્લોગમાં તમે જોઈ શકો છો કે આજે મારા છોકરાઓને ખાવી હતી મેગી. કે મમ્મી બહુ દિવસ થયા એટલે મારા અઠવાડિયામાં એક ફેરી મેગી બને જ છે, એટલે કે મમ્મી અઠવાડિયું થઈ ગયું એટલે કે મેગી બનાવેલા તો અત્યારે મારા છોકરાઓ માટે બનાવું છું મેગી. બસ અત્યારે મેગી થઈ ગઈ છે, ચાલો બધા મેગી ખાવા. અને તમે મેં તમને મેં તમને કીધેલું છે કે મારી સોનું તમને મારા દરેક વિડીયોમાં જોવા મળશે. મારી સોનું બતાવો, મારી સોનું રસોડામાં આવીને બેસી જો એના એક જ જગ્યાએ, હા અહીંયા આવીને બેસી રહેવાનું, બસ બીજી કાંઈ વાત નહીં. એ સોનું આ જોજો, એ મને કરે જોજો લાડ. સોનું સોનું રાધે રાધે કરતો, બધાને રાધે રાધે કહી દો. રાધે રાધે પોપટ ના કરતી હો. સોનું રાધે રાધે, સોનું રાધે રાધે કરો. નહીં કરવું, નહીં કરવું, નહીં કરવું. આજે આને વાળો પોપટ કરી નાખ્યો, બોલો ન કઈ આપણે કહીએ સોનું રાધે રાધે તો પણ રાધે રાધે કર. સોનું રાધે રાધે. સોનું પપ્પા પોપટ કરે હાસ તો મારો આવીએ તો. ચલો 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 સોનુ, આજે આ સોનું એ હે ને આજે સોનુએ આજે મારો પોપટ કરી નાખ્યો, બોલો કેવું કહેવાય. આ સોનુડી બસ અત્યારે મેગી થઈ ગઈ છે, ચલો બધા મેગી ખાવા. અને મારો બ્લોગ તમને ગમે ને તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો. મારા બ્લોગમાં તો તમને ખબર છે કે મારો બ્લોગ મારા ઘરમાં જ ચાલુ થશે. આમ તો ઘરમાં જ ચાલુ થાય બ્લોગ, પણ આમાં કેવું કે મારા ઘરનો જ બનશે વિડીયો. અત્યારે હાલ તો હું બહાર જઈ નહીં શકતી તો હું બ્લોગ ઉતારી શકું. હવે અમારા છોકરામાં વેકેશન પડશે ને એટલે અમે જોઈશું નવી નવી જગ્યાએ કંઈ જવાનું થશે તો અહીંયાનો બ્લોગ ઉતારીશ. બસ અત્યારે તો મારા ઘરનો જોવા મળશે. બસ અત્યારે તમારા ઘરનો વિડીયો તમને જોવા મળશે, ભલે થોડો નહીં તો થોડો તમને જોવા મળશે મારો બ્લોગ. અને તમને મારો બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ. બસ અત્યારે મારા સોનુએ મારો પોપટ કરી નાખ્યો બરાબરનો હાડીએ. ચાલ પપ્પા, એ વખતે કેવી ઊભી થઈ ગઈ. તમારા બ્લોગમાં જોડેલા રહેજો. જય માતાજી. हाँ नहीं का टाइम सिक्योर कर दिए एमने थोड़ी जो यार से दूर है પેલા એના સરસ કર 3000 રૂપિયા કર, તો એટલી બધી બી ઉતાવળ નહીં. તમને તો રૂપિયા મફત આવતો હોય એવી વાતો કરો. કોઈની પર વિશ્વાસ ના રાખવાનો. એ સોનુ, સોનુ શું હો બેટા, શું હો? હવે હુઈ જાવ જઈને હેરો તમે જગ્યાએ. અમે જાગીએ એટલે તારે જાગવાનું. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બસ અત્યારે ચલો બનાવવાનું છે સરગવાનું શાક. અને પહેલાં રસોડામાં જે વાસણ છે વાસણ લઈને બહાર મૂકી દઈએ, બધા ઘસવાના જ છે. બસ અત્યારે બનાવવાની છે સરગવાનું શાક બનાવવાનું છે. હવે સરગવો ખાવી છે કે આ લોકોને શું ખાવું એ ખબર નહીં, પણ હું સરગવાનું શાક બનાવું અને બીજું જે કહેશે એ બનાવી આવીશ. લોટે બાંધવાનો હજુ તો કેટલું આમ. અને 2 દિવસથી મને બરાબરની તબિયત ગેસ થઈ ગયો, બોલો ગેસ મળતો જ નહીં. તમારા બ્લોગમાં જોતા રહેજો. હે ગાઈસ, અત્યારે બનાવવાનું છે પનીર. અત્યારે બનાવવાનું છે પનીર. બસ પનીર માટે તમે જોઈ શકો છો કે મેં બધી તૈયારી કરી દીધી છે. બધી તૈયારી એટલે આમાં ખાલી મેં હે ને ટામેટા, ડુંગળી, લીલા મરચાં ક્રશ કરી દીધા છે. આમાં કચકડા કરી નાખ્યા છે. અને ચલો આપણે હવે એમાં તેલમાં શેકી દઈએ. મારા બ્લોગમાં તમે બધા જોડેલા રહેજો. આજે બનાવવાનું છે પનીરનું શાક. ચાલો બધા. અને અમારા સોનું જતી રહી છે, હું કહેતી હતી ને અમારા સોનું ખાલી એને ચોકમાં જવા સારું લાગશે. જો એને બીજે ક્યાંય સારું નહીં લાગે. હવે એને હા ચોકમાં ઠંડુ ઠંડુ લાગશે
અને અમારા આવી ગયા છે, આ છે હાર્દિક, આ છે હેપુ. હેપુભાઈ જય શ્રી કૃષ્ણ. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. શું કરો બે જણ? રમો, સારું રમો 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 રમો. અને તારા પપ્પાના આવતા આવતા બોટલો ભરીને મેકી દો. હેપુ, હાર્દિક, તમે જોઈ શકો છો કે પનીરનું શાક થઈ ગયું છે ને એમાં સોનવાઈન બે ગઈ છે. એમાં ફક્ત રહેવાનું છે. હાથ બળી ગયો, હાથ બળી ગયો. પનીરનું શાક થઈ ગયું છે. ગાઈસ અત્યારે મેં બધાએ જમી લીધું છે. તે ક્યાં જમ્યું? મને પનીરનું શાક પનીર જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બસ અત્યારે બ્લોગ અહીંયા સમાપ્ત કરું છું. મારો વિડીયો તમને ગમે ને તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કોમેન્ટો કરતા રહેજો. વિડીયો આખો જોવો ને તો કોમેન્ટ કરજો. બસ અત્યારે ચાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને છેલ્લેમાં સોનુનું તમને બતાવી દઉં છું. સોનુ, હાય હાય સોનુ.